આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ખેડૂતોના હિતમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગના ટેકનોલોજી થકી કૃષિ પરિવર્તન અંગેના રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ દસ્તાવેજનું ગઈકાલે ગાંધીનગર ખાતે વિમોચન થયું હતું. આ દસ્તાવેજનું વિમોચન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશના કૃષિ ક્ષેત્રને ભવિષ્ય માટે તૈયાર કરવામાં નીતિ આયોગનો આ રોડમેપ મહત્વની બ્લુપ્રિન્ટ છે. શ્રી પટેલે કહ્યું, નીતિ આયોગની મહત્વપૂર્ણ પહેલોને સાકાર કરવામાં ગુજરાતે અગ્રણી ભૂમિકા નિભાવી છે. આ પ્રસંગે નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમ, નીતિ આયોગના સભ્ય દેબ જાની ઘોષ, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, ગુજરાતના સેમિકન્ડક્ટર એકમો થકી આગામી સમયમાં ધોલેરા હાઈટેક ઉત્પાદનનું મોટું કેન્દ્ર બનશે. રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં શ્રી વૈષ્ણવે કહ્યું, દેશના વિકાસ માટે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનના મહત્વના ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવાનું અભિયાન હાથ ધરાયું છે. શ્રી વૈષ્ણવે ધોલેરા અને સાણંદમાં નિર્માણાધીન ટાટા, માઇક્રોન અને CG સેમિકોન જેવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી, પાણી, પરિવહન અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગ અને હવાઈ કનેક્ટિવિટીના રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા કામોની વિગતો મેળવી હતી. રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય ટાટ ઉચ્ચતર માધ્યમિક 2023 પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો 12 નવેમ્બરના રોજ રાત્રિના 12 કલાક પહેલા gserc.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે. ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ સંસ્થા ICAI સપ્ટેમ્બરમાં લેવાયેલી CA ફાઉન્ડેશન અને ફાઇનલ પરીક્ષાના પરિણામ જાહેર કર્યા છે, જેમાં ફાઇનલ એક્ઝામિનેશનનું પરિણામ 16.23%, ઇન્ટરમીડિયેટનું પરિણામ 10.06% અને ફાઉન્ડેશનનું પરિણામ 14.78% રહ્યું છે. રાજ્યમાં મોખરે રહેલા રાજકોટના ઉમેદવાર જીગર રાજે દેશમાં 20મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તો જાન્યુઆરી 2026 માટે છાત્રો માટેની રજીસ્ટ્રેશન જાહેરાત ICAI દ્વારા કરવામાં આવી છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે 3 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે, જેનું આયોજન 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન કરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે 12 રાજ્યોમાં ખાસ મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સરના ટૂંકા નામે ઓળખાતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરી માટે કચ્છનું તંત્ર સજ્જ થયું છે. જેમના મારફત આ કાર્ય હાથ ધરવાનું છે એ તમામ BLOને તાલીમ આપવા સહિતની કામગીરી આટોપી લેવાઈ છે. આજથી જિલ્લામાં આ કામગીરી કરવા માટે નિયુક્ત 1848 BLO દ્વારા ઘરોઘર મોજણીનું કાર્ય હાથ ધરવામાં આવશે. 4 ડિસેમ્બર સુધી મોજણીનું કાર્ય સંપન્ન થયા પછી 9મી ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. રાજ્યમાં છેલ્લા 4 વર્ષની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વરસાદનો વિક્રમ સ્થાપિત થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક AK દાસે જણાવ્યું હતું કે માછીમારો માટે આગામી 5 દિવસ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. દરમિયાન જિલ્લામાં હાલ કારતકમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ ગઈકાલે અંજારમાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડતા ચોમાસાનું પુનરાગમન થયું હોય તેવો માહોલ સર્જાયો હતો. વાગડ, અબડાસા, નખત્રાણા તેમજ ભુજના સરહદી ગામોમાં માવઠું વરસતા ખેતી પાકોને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા હજુ 1 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ વર્ષ નિમિત્તે ગાંધીધામમાં નગર કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગઈકાલે શહેરના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા યોજાઈ હતી. 3 થી 5 નવેમ્બર દરમિયાન સાંજે 7 થી 9 વાગ્યા સુધી ગુરુવાણી કીર્તન દરબાર યોજાઈ રહ્યા છે. આવતીકાલે કથા દરબાર સાથે ગુરુના લંગરનો લાભ સૌ સંગત અને શ્રદ્ધાળુઓ માટે યોજાશે. ગુરુ નાનક દેવજીના શાંતિ, સેવા અને માનવતાના સંદેશ સાથે આ ઉજવણી થઈ રહી છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.